નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના યુનિટ 4 અવર હેલ્પર્સ વિશે અભ્યાસ કરીશું. હેલ્પર્સ એટલે મદદગારો થાય. આપણી આસપાસમાં જે વ્યવસાયકારો છે એમની અહીંયા વાત કરવામાં આવી છે. હેલ્પર્સ એટલે શું થશે? વ્યવસાયકારો જે આપણને કઈ રીતે મદદ કરે છે. તો અહીંયા પહેલું છે ટીચર. તો એનું સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે, TEACHER. ટીચર એટલે થશે શિક્ષક. બીજું છે ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર. આપણે ગુજરાતમાં એને દાક્તર પણ કહીએ છીએ, બરાબર. ત્રીજું છે નર્સ, NURSE. નર્સ એટલે થશે નર્સ અથવા તો પરિચારિકા. પછી છે પોસ્ટમેન, POSTMAN. પોસ્ટમેન એટલે થશે ટપાલી. પછી છે પોલીસમેન, POLICEMAN. પોલીસમેન એટલે પોલીસ, બરાબર. આગળ છે ડ્રાઈવર, DRIVER. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. પછી છે પાયલોટ, PILOT. પાયલોટ એટલે પાયલટ. આગળ અભ્યાસ કરીએ TAILOR. ટેલર એટલે થશે દરજી. ટેલર એટલે થશે દરજી. પછી છે ફાર્મર, FARMER. ફાર્મર એટલે થશે ખેડૂત. BARBER. બાર્બર એટલે થશે હજામ અથવા તો વાણંદ. પછી છે COBBLER. કોબલર એટલે થશે મોચી. પછી છે CARPENTER. કાર્પેન્ટર એટલે થશે સુથાર. પછી છે MASON. મેસન એટલે થશે કડિયો. પછી છે POTTER. પોટર એટલે થશે કુંભાર. પછી છે GARDENER. ગાર્ડનર એટલે થશે માળી. પછી છે ગ્રોસર, GROCER. ગ્રોસર એટલે થશે ગાંધી. પછી છે GOLDSMITH. ગોલ્ડસ્મિથ એટલે થશે સોની. પછી છે બ્લેકસ્મિથ. બ્લેકસ્મિથ એટલે લુહાર, BLACKSMITH. બ્લેકસ્મિથ એટલે લુહાર. પછી છે વોશરમેન, WASHERMAN. વોશરમેન એટલે ધોબી. અને લાસ્ટમાં છે PORTER. પોર્ટર એટલે મજૂર. હવે આના ઉપરથી આપણે બીજી જે નીચેની માહિતી છે, જે સ્પેલિંગો છે એ પૂરા કરવાના છે. અહીંયા પહેલું છે ખાલી જગ્યા એ ખાલી જગ્યા MER. તો ખરેખર ફાર્મરનો સ્પેલિંગ છે FARMER, ફાર્મર. પછી છે પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન. પછી છે અહીંયા આપણે આટલેથી લઈએ ખાલી જગ્યા EA ખાલી જગ્યા HER. તો આપણે ટીચરનો સ્પેલિંગ છે TEACHER. પછી છે નર્સ, NURSE, નર્સ. પછી છે ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર. પછી છે ARB. વાળો કયો છે? અહીંયા ઉપર જુઓ, ARB વાળો કયો છે સ્પેલિંગ? ખાલી જગ્યા ARB ખાલી જગ્યા ARB વાળો કયો છે? તો બાર્બર. તો BARBER, બાર્બર. બાર્બર એટલે વાણંદ. ખાલી જગ્યા O ખાલી જગ્યા TOR. તો આમાં શું આવશે? ખાલી જગ્યા O ખાલી જગ્યા TOR. લાસ્ટમાં શું છે? તો ડૉક્ટર. કયો છે ડૉક્ટર? તો કે DOCT. ના, અહીંયા ડૉક્ટર નહીં થાય હો. અહીંયા આપણે થોડું ચેકવું પડશે. આમાં નર્સ છે, NURSE, નર્સ. ખાલી જગ્યા CTOER, DOCTOER. તો ડૉક્ટર નહીં થાય. અહીંયા શું થશે? પોટર થશે, POTTER, પોટર. અહીંયા શું થશે? તો અહીંયા થશે બાર્બર, BARBER, બાર્બર. પછી અહીંયા આવશે ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર. અહીંયા TEACHER, ટીચર. અહીંયા આવશે પોલીસમેન, POLICEMAN, પોલીસમેન.
અહીંયા આવશે કોબલર, COBBLER, કોબલર એટલે મોચી. શું થશે? મોચી. પછી છે ખાલી જગ્યા RI, ખાલી જગ્યા E, ખાલી જગ્યા. ચલો ખાલી જગ્યા પછી RI શેમાં આવે છે? ખાલી જગ્યા પછી RI આવતું હોય તો ડ્રાઈવર, DRIVER, ડ્રાઈવર. પછી ખાલી જગ્યા I તો ટેલર, TAILOR, ટેલર એટલે દરજી. ખાલી જગ્યા C, ખાલી જગ્યા P, ખાલી જગ્યા NTR તો કાર્પેન્ટર, કાર્પેન્ટર. બરાબર. તો આ બધા સ્પેલિંગો છે એ ખાસ યાદ કરવાના છે તમારે, વારંવાર લખવાથી યાદ રહી જશે. હવે આગળ વધીએ. ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. ચલો પહેલું ચિત્ર જોઈએ આપણે. હવે જુઓ, આ ચિત્ર જે છે એમાં આપણને શું જોવા મળે છે? ડૉક્ટર જોવા મળે છે. બાજુમાં અહીંયા જો પેશન્ટ તરીકે એક નાનું બાળક છે. તો કોણ છે? તો કે ડૉક્ટર. તો અહીંયા આપણે ડૉક્ટર લખશું. બરાબર. પછી આગળ જઈએ. ચિત્ર ઉપરથી કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો તમને ટીચર દેખાઈ રહ્યા છે જે ભણાવી રહ્યા છે. બરાબર, બાળકને. તો અહીંયા શું લખશું આપણે? ટીચર, TEACHER, ટીચર. બરાબર. પછી આગળ વધીએ. અહીંયા નીચે કોણ દેખાય છે? તો કે પોસ્ટમેન, તો POSTMAN, પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી. ચલો આગળ જઈશું. શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે તમને? બોલો. બાર્બર છે તો કોબલર છે, તો મોચી છે તો કોબલર. કોબલર એટલે શું થશે? કોબલર એટલે મોચી થશે. કોબલર એટલે શું થશે? મોચી થશે. બરાબર. પછી છે કોણ દેખાય છે? પોસ્ટમેન કે પોલીસમેન? તો કે પોલીસમેન, POLICEMAN, પોલીસમેન. પછી આગળ વધીએ. કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે તમને? તો આપણને દેખાઈ રહ્યું છે કડીઓ છે. તો કડિયાને શું કહેવાય? મેસન, MESON, મેસન એટલે કડીઓ થશે. પછી છે ખેડૂત. કોણ છે? ખેડૂત. ખેડૂતને શું કહેવાય? ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ચલો આગળ વધીએ. કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો કે કુંભાર. કુંભારને આપણે શું કહેશું? પોટર, POTTER, પોટર એટલે શું થશે? કુંભાર. ચલો આગળ વધીએ. કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો કે નર્સનું. તો NURSE, નર્સ એટલે શું થશે? પરિચારિકા, અથવા તો નર્સને નર્સ બી કહી શકાય. ચલો કોણ છે? ટેલર. તો TAILOR, ટેલર એટલે શું થશે? દરજી. હવે આગળ વધીએ. કોનું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે? તો આપણને દેખાય છે વાળંદ. તો વાળંદને શું કહેશું? બાર્બર, BARBER, બાર્બર એટલે શું થશે? વાળંદ અથવા તો હજામ. પછી કોણ દેખાઈ રહ્યું છે? તો આપણને દેખાઈ રહે છે કુંભાર તો નથી, કાર્પેન્ટર છે. બરાબર. કાર્પેન્ટર એટલે સુથાર થશે. તો અહીંયા આપણને કાર્પેન્ટર દેખાઈ રહ્યા છે. કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે શું કહીશું આપણે? તો સુથાર. કાર્પેન્ટર એટલે શું થાય? સુથાર. ચલો આગળ વધીએ. ચલો કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે અહીંયા? તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે બ્લેકસ્મિથ. કોણ છે? બ્લેકસ્મિથ. ચલો બ્લેકસ્મિથ એટલે શું થશે? બ્લેકસ્મિથ એટલે થશે લુહાર, જે લોખંડનું કામ કરે. ચલો અહીંયા કોનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો કે માળી છે. એને આપણે શું કહેશું? ગાર્ડનર. ગાર્ડનર એટલે શું થશે? માળી. ચલો આગળ વધીએ. કોનું છે અહીંયા લાસ્ટમાં ચિત્ર? તો કે ડ્રાઈવર. તો ડ્રાઈવરને આપણે શું કહેશું? ડ્રાઈવરને ડ્રાઈવર કહેશું. બરાબર. ડ્રાઈવર એટલે વાહન ચાલક, વાહન ચલાવનાર.
ચલો હવે આગળ વધીએ. આઈ ટીચ. તો અહીંયા જુઓ કેટલાક શબ્દો આપેલા છે, ખાસ ધ્યાનમાં રાખજો. ટીચર સેડ આઈ ટીચ સ્ટુડન્ટ. એટલે ટીચર કહે આઈ ટીચ સ્ટુડન્ટ, એટલે કે શિક્ષક શું કહે છે કે હું વિદ્યાર્થીઓને ભણાવું છું. પોસ્ટમેન સેડ આઈ ડિલિવર લેટર. પોસ્ટમેન કહે આઈ ડિલિવર લેટર્સ. ટપાલી શું કહે હું પત્રો પહોંચાડું છું. પોલીસમેન સેડ આઈ કેચ થીવ્સ. થીવ્સ એટલે થશે ચોર. પોલીસમેન કહે આઈ કેચ થીવ્સ. તો પોલીસ કહે હું ચોર પકડું છું. ડ્રાઈવર સેડ આઈ ડ્રાઈવ અ બસ. ડ્રાઈવર કહે આઈ ડ્રાઈવ અ બસ. ડ્રાઈવર શું કહે છે હું બસ ચલાવું છું. પાયલોટ સેડ આઈ ફ્લાય એન એરપ્લેન. પાયલટ સેડ આઈ ફ્લાય એન એરપ્લેન. તો પાયલટ કહે હું વિમાન ચલાવું છું. ચલો આગળ વધીએ. ચલો. Doctor said I give medicines to the sick people. Doctor said I give medicines to the sick people. ડૉક્ટર કહે હું માદા માણસોને દવા આપું છું. Nurse said I look after the sick people. નર્સ કહે I look after the sick people. નર્સ કહે હું માદા માણસોનું ધ્યાન રાખું છું. Farmer said I plug the field. Farmer said I plow the field. પ્લાવનો મતલબ શું થાય ખેડવું, બરાબર. તો ખેડૂત કહે હું ખેતર ખેડું છું. બાર્બર સેડ આઈ કટ હેર. બાર્બર સેડ આઈ કટ હેર. હજામ કહે છે હું વાળ કાપું છું. ટેલર સેડ આઈ સ્ટીચ ક્લોથીસ. ટેલર સેડ આઈ સ્ટીચ ક્લોથ્સ. દરજી કહે હું કપડાં સીવું છું. આગળ વધીએ. 11મા નંબરનું છે કોબલર સેડ આઈ મેન્ડ શૂઝ. કોબલર સેડ આઈ મેન્ડ શૂઝ. મોચી કહે હું પગરખા સમા કરું છું. સમા એટલે સરખા. ચલો. પોટર સેડ આઈ મેક પોટ્સ. પોટર સેડ આઈ મેક પોટ્સ. કુંભાર કહે હું માટલા બનાવું છું. કાર્પેન્ટર સેડ આઈ મેક ફર્નિચર. કાર્પેન્ટર સેડ આઈ મેક ફર્નિચર. સુથાર કહે હું ફર્નિચર બનાવું છું. મેસન સેડ આઈ લે બ્રિક્સ. મેસન સે આઈ લે બ્રિક્સ. કડિયો કહે હું ઈંટો ગોઠવું છું. બરાબર. લે એટલે ગોઠવવું અને બ્રિક્સ એટલે થશે ઈંટ અથવા ઈંટો. ચલો ખ્યાલ આવી ગયો. ચલો આગળ વધીએ. વાક્યો વાંચો અને લખો. આઈ એમ અ ફાર્મર, પ્લગ ધ ફિલ્ડ. તો તમારે જોઈને લખવાનું છે. અહીંયા જે આપેલું છે એ જ લખવાનું છે. તો અહીંયા જો આઈ એમ અ ફાર્મર. તો આઈ પ્લાવ ધ ફિલ્ડ. તો બધું જોઈને લખવાનું છે. આઈ એમ અ ટેલર, આઈ સ્ટીચ ક્લોથીસ. આઈ એમ અ કાર્પેન્ટર, આઈ મેક ફર્નિચર. આઈ એમ અ ડોક્ટર, આઈ ગીવ મેડિસિન્સ ટુ ધ સિક પીપલ. પછી આગળ જઈએ. આઈ એમ અ ટીચર, આઈ એમ અ ટીચર, આઈ ટીચ સ્ટુડન્ટ્સ. આઈ એમ અ કોબલર, આઈ મેન્ડ શૂઝ. આઈ એમ અ પોસ્ટમેન, આઈ ડિલિવર લેટર્સ. આઈ એમ અ મેસન, આઈ લે બ્રિક્સ. I am a policeman, I catch thieves. I am a nurse, I look after sick people. I am a driver, I drive a bus. I am a barber, I cut hair. I am a potter, I make pots. I am a pilot, I fly an aeroplane. હવે ઉપરના શબ્દો જે છે એ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયકારોના નામ લખો. તો ચાલો લખીએ. પહેલું છે આઈ પ્લગ. આઈ પ્લાવ ધ ફિલ્ડ. ખેડવું, ખેડવાની ક્રિયા કોણ કરે તો કે ફાર્મર. તો અહીંયા લખશું આપણે ફાર્મર. આઈ ટીચ સ્ટુડન્ટ. ભણાવે કોણ તો કે ટીચર.
તો અહીંયા લખવાનું ટીચર. આઈ કટ હેર, વાળ કાપવાનું કામ કોણ કરે? તો કે બાર્બર. તો અહીંયા લખશું BARBER, બાર્બર. TEACHER, ટીચર. FARMER, ફાર્મર. બરાબર. પછી ડિલિવર લેટર્સ, લેટર ડિલિવરનું કામ કોણ કરે? તો કે પોસ્ટમેન. POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. આઈ મેક પોટ્સ, ઘડા કોણ બનાવે? તો કે પોટર. પોટર એટલે કુંભાર થશે. શું થશે? કુંભાર. આઈ ફ્લાય એન એરપ્લેન, એરોપ્લેન કોણ ચડાવે? તો પાયલોટ. તો અહીંયા આવશે પાયલોટ. આઈ સ્ટીચ ક્લોથીસ, કપડાં કોણ સીવે? ટેલર. TAILOR, ટેલર એટલે દરજી થશે. ચલો આગળ વધીએ. પછી છે આઈ લુક આફ્ટર ધ સિક પીપલ. બરાબર. જે છે સિક એટલે કે બીમાર લોકોની જે છે સાર સંભાળ કોણ રાખે? તો કે ડૉક્ટર. તો કે DOCTOR, ડૉક્ટર. આઈ લે બ્રિક્સ, ઈંટો ઉપર ઈંટો ગોઠવી મકાન કડવાનું કામ કોણ કરે? તો કે મેસન. તો મેસન એટલે થશે કડિયો. આઈ ડ્રાઈવ અ બસ, ડ્રાઈવ જે છે બસને ડ્રાઈવ કોણ કરે? તો કે ડ્રાઈવર. કેચ થીવ્સ, થીવ્સ એટલે શું થશે? ચોર. તો ચોરને પકડવાનું કામ કોણ કરશે? તો કે પોલીસમેન. પછી આઈ મેન્ડ શૂઝ. બરાબર. શૂઝ જે છે સરખા કોણ કરે? તો કે કોબલર. કોબલરને શું કહેવાય છે? મોચી. આઈ ગેવ મેડિસિન્સ ટુ ધ સિક પીપલ. આ તો આવી ગયું ને, આઈ લુક આફ્ટર ધ સિક પીપલ. હા, મેડિસિન એટલે કે દવા આપવાનું કામ કોણ કરે? તો કે ડૉક્ટર. અને અહીંયા શું કહે છે? લુક આફ્ટર એટલે સાર સંભાળ કોણ રાખશે? તો અહીંયા આવશે નર્સ. શું આવશે? નર્સ. ચલો. આઈ મેક ફર્નિચર, ફર્નિચર બનાવવાનું કામ કોણ કરે? તો કે કાર્પેન્ટર. કોણ આવશે? કાર્પેન્ટર. તો CARPENTR. ચલો ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. ખાસ ધ્યાન રાખજો, હું એટલે શું થાય? હું એટલે કોણ થાય? બરાબર. તો આપણે કહીને હું વડે પ્રશ્ન પૂછવો હોય તો શું પૂછી શકીએ? હું ઇઝ હી, અથવા તો હું ઇઝ સી, તે કોણ છે? બરાબર. એવું પૂછવા માટે હું વપરાય છે. પછી બીજું છે વોટ. બરાબર. વોટ એટલે શું થાય? તો કે વોટ એટલે શું? કે વોટ ઇઝ સી, વોટ ઇઝ હી, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધીસ. બરાબર. તો વોટ ઇઝ ધેટ, પેલું શું છે? કંઈ બી વસ્તુ ખ્યાલ ના હોય, બરાબર, અને કંઈ જાણવું હોય તો આપણે શું કરીએ? વોટનો પ્રયોગ કરીએ. કોઈ વ્યક્તિ વિશેની માહિતી મેળવવા તો કે હુંનો પ્રયોગ કરીએ. અહીંયા જો લખેલું છે વ્યક્તિ વિશે માહિતી મેળવવા હું વપરાય છે, જ્યારે કોઈ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા વોટ વપરાય છે. ચલો આગળ વધીએ. હવે અહીંયા આપેલું છે એક્ઝામ્પલ. હું ઇઝ હી. બરાબર. તેઓ કોણ છે? તો અહીંયા લખેલું છે હી ઇઝ કિશોરભાઈ, તે કિશોરભાઈ છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. અને અહીંયા શું આપ્યો છે? જવાબ આપ્યો છે. બરાબર. પછી શું કીધું છે? વોટ ઇઝ કિશોરભાઈ, કિશોરભાઈ શું છે? કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, તો કિશોરભાઈ ખેડૂત છે. હું ઇઝ સી, તે કોણ છે? બરાબર. અહીંયા છોકરીની છે વાત છે. સી એટલે છોકરી માટે વાપરશું. સી એટલે છોકરી માટે, ત્યારે હી એટલે છોકરા માટે આપણે યુઝ કરીએ છીએ સામાન્ય રીતે. બરાબર. તો વોટ ઇઝ તરલાબેન, તરલાબેન શું છે? તો તરલાબેન ઇઝ અ ટીચર, તો તરલાબેન ટીચર છે. તરલાબેન શિક્ષિકા છે. ચલો આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. આવા જ નવા વાક્યો સાથે, નવા પાઠ સાથે મળતા રહેશું. હજુ આ પાઠનો આપણે જે છે સ્વાધ્યાય પાર્ટ 2 બનાવીશું. એમાં બી આપણી ઘણી માહિતી છે, જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. બરાબર. તો પાર્ટ 2 પણ આપણે જલ્દી મૂકી દેશું. ત્યાં સુધી આવા જ વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.